જ્ઞાનગુરુ વિદ્યાપીઠ અને એમજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। જ્ઞાનગુરુ વિદ્યાપીઠ તેમજ એમજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ દ્વારા બાલ મંદિરથી લઈ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે મનમરજીયાના બેનર તળે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના મનરભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેને નિહાળી ઉપસ્થિત સર્વો મંત્રમુગ્ધ બન્યા હતા। से कह रहा हूं, आ रहा हूं, आ रहा हूं। सिखाने से पहले अपनी जिंदगी की एक छोटी सी झलक साथ ला रहा हूं।
ઉપરાંત મનોહરભાઈ રાઠોડ તેમજ મિત્તલબેન રાઠોડના વરદ હસ્તે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરી વાલીઓને સુપરત કરવામાં આવ્યું હતું. કિડ્સ પ્રી સ્કૂલ છે એનું નવું બિલ્ડિંગ છે એ અમે બધા વાલીઓની વચ્ચે મૂકવા જઈએ છીએ અને ગુજરાતી બાલ મંદિર અને ઇંગ્લિશ મીડિયમ આ બંને માટે નવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવી એમ્યુનિટી સાથે પ્રી સ્કૂલના બાળકો માટે ગ્લોબલ કિડ્સ પ્રી સ્કૂલ બિલ્ડિંગ અને ગુજરાતી મીડિયમ શ્રી જ્ઞાન ગુરુના બાલ મંદિરના વિદ્યાર્થીઓ માટે નવું બિલ્ડિંગ છે એ નવા વર્ષ માટે આપ સર્વ વાલીઓને હું સમર્પિત કરું છું. બપોરના સમયની અંદર ગુજરાતી મીડિયમ 1 થી 7 ધોરણ પ્રાઇમરી અમે લોકો શરૂ કરવા જઈએ છીએ. ઘણા બધા પેરેન્ટ્સ છે એમની એવી રિક્વાયરમેન્ટ છે કે ભાઈ બપોરની સ્કૂલ હોય તો અમારે લોકોને સરકારી નોકરી હોય 10:30 થી 5:30 કે 11 થી 5 ની અંદર નોકરી હોય તો બાળકો છે જો સ્કૂલમાં હોય તો અમને ચિંતા ન રહે અને મને કહેતા આનંદ થાય છે કે મારી સ્કૂલની અંદર લગભગ 200 જેટલા શિક્ષકોના બાળકો અભ્યાસ કરે છે અને શિક્ષકોના બાળકોને ભણાવવાને એ બહુ અઘરું છે પણ એ અમે સુપેરે ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને હવે સરકારી સ્કૂલના બાળકો સરકારી નોકરિયાતના બાળકો છે એ બધું અમારી સ્કૂલની અંદર ઉમેરાય અને એટલા માટે બપોરના સમયની અંદર શ્રી જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ જેમ સવારના સમયની અંદર અમે એડવાન્સ પ્રાઇમરી ચલાવીએ છીએ અથવા તો પ્રીમિયમ પ્રાઇમરી ચલાવીએ છીએ એ જ સિસ્ટમથી બપોરના સમયની અંદર 1 થી 7 ધોરણ ગુજરાતી માધ્યમ નવા વર્ષથી અમે લોકો શરૂ કરવા જઈએ છીએ. સાગવાડી યુનિટની અંદર અમારું જે ગ્લોબલ કિડ્સ ચાલતું હતું એ આખું યુનિટ છે એ અમારા આજના એનાઉન્સર અને માધવી મેમ છે એમને અમે સમર્પિત કરશું. એ વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું આખું યુનિટ છે એ હવે ટોટલી ગુજરાતી મીડિયમ બાલ મંદિર છે એમને અમે સોંપીશું અને ખૂબ જ સરસ એ ગુજરાતી બાલ મંદિર છે એ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઘણી બધી એક્ટિવિટી કરશે. હું મનર રાઠોડ, સંચાલક એમજીટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ. આજે મેઘાણી ઓડિટોરિયમ ખાતે અમારો એન્યુઅલ ફંક્શન મન મરજિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજના આયોજનની અંદર 2 સેશનની અંદર અમારો એન્યુઅલ ફંક્શન છે એ ગોઠવવામાં આવ્યું છે. સવારનું સેશન છે એ પ્રી સ્કૂલ અને પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે છે. બપોરનું સેશન છે એ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટા વિદ્યાર્થીઓ માટે છે. આ એન્યુઅલ ફંક્શન છે એની અંદર આખા દિવસની અંદર 950 કરતાં વધુ વિદ્યાર્થીઓ છે એ ભાગ લેવાના છે. એન્યુઅલ ફંક્શન છે એક અલગ એંગલ સાથે અમે લોકોએ આયોજિત કર્યું છે. એન્યુઅલ ફંક્શનની અંદર જે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે માત્ર સ્ટેજ પરફોર્મન્સ નથી કરી રહ્યા પરંતુ એને સ્ટેજ ઉપર જ્યારે આવે છે ત્યારે એની અંદર એક આત્મવિશ્વાસ છે જાગૃત બને છે અને આ આત્મવિશ્વાસ એ આવતા દિવસોની અંદર એક ભવ્ય અને ખૂબ પ્રબુદ્ધ નાગરિક છે એનું નિર્માણ કરી શકે છે. એટલે બાળકો માટે એન્યુઅલ ફંક્શન એક નાનકડી 5 મિનિટની કૃતિ નથી હોતી પરંતુ એ કૃતિ દ્વારા એની અંદર જે આત્મવિશ્વાસનું નિર્માણ થાય છે એ આવતા દિવસોની અંદર એક ભારતનો સારો નાગરિક છે એનું નિર્માણ કરે છે. અને ભાવનગરની અંદર હંમેશા એમજીટી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ હંમેશા એજ્યુકેશનની અંદર કંઈક નવું કરવા માટે પ્રખ્યાત છે. ત્યારે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની કૃતિઓ જેવી કે ગરબા છે, પછી માઇમ છે, નાટક છે, વિવિધ ઐતિહાસિક પાત્રો છે અને અત્યારે જ્યારે સોમનાથની અંદર 1000 વર્ષની ઉજવણી જ્યારે ચાલી રહી છે ત્યારે સોમનાથના હમીરજી પરની પણ ભવ્ય કૃતિ છે એ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત અત્યારે ખૂબ જ ઘણા બધા લોકો છે એનો શ્રદ્ધાનો વિષય એવા ખાટુ શ્યામ છે એની અદ્ભુત કૃતિ છે એ બાળકોએ ખૂબ સારી રીતે પ્રેઝન્ટ કરી છે. અને આજના દિવસે અમે ગ્લોબલ કિડ્સ માટે એક નવા પ્રી સ્કૂલનો બિલ્ડિંગ છે એનું અનાવરણ કર્યું છે. બપોરની સ્કૂલ છે એ પ્રાઇમરીની અંદર ગુજરાતી મીડિયમ માટે અમે શરૂ કરી છે એનું પણ અનાવરણ કર્યું છે. અને અમારું ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એની અંદર એક મંથલી મેગેઝિન છે એ અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અને આ સમગ્ર આયોજનની અંદર વાલીઓ ભાવનગરના નાગરિકોનો અમને જે સહકાર મળ્યો છે અને એજ્યુકેશનની અંદર અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું બધા જ ભાવનગરના નાગરિકો છે એમનો આભાર વ્યક્ત કરું છું. અને આજે એન્યુઅલ ફંક્શનની અંદર જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું.